નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે 2024ના મહાસંગ્રામની. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસને ઝટકો. મોટા સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ બાબતે 1-2 દિવસમાં વધુ સ્પષ્ટતા થઈ શકે છે. પહેલા પણ અંબરીશ ડેર ભાજપમાં જોડાવાની ચર્ચાઓ હતી. એટલું જ નહીં, સી.આર. પાટીલે તો જાહેર મંચ પરથી અંબરીશ ડેરને આમંત્રણ આપ્યું હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર મામલે પણ કોંગ્રેસનો વિરોધ અંબરીશ ડેરે કર્યો હતો. ત્યારે કોઈ મોટી ગતિવિધિ આ મામલે જોવા મળી શકે છે તે પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જયદેવ કાઠિયાવાડ સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જયદેવ, અગાઉ અનેક વખત સી.આર. પાટીલ મંચ પરથી અંબરીશ ડેરને બોલાવી ચૂક્યા છે. શું અંબરીશ ડેર આવતીકાલે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે કોંગ્રેસ સાથે? બિલકુલ વિધિ, જે પ્રકારે અંબરીશ ડેર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ છે અને રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. છેલ્લા કેટલાક સમયથી આ અટકળો છે તે બીજેપીમાં જોડાવાની ચાલી રહી છે ને આ વચ્ચે 5 તારીખે તે બીજેપીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે. સાથે સાથે તેમના જે કાર્યકર્તાઓ અને સમર્થકો છે તે પણ સોશિયલ મીડિયા ઉપર કેસરિયાના સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકી રહ્યા છે. સાથે સાથે તેમના જે સમર્થકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે. સૌથી મોટા સમાચાર અમરેલીના રાજકારણને લઈને, કેમ કે અંબરીશ ડેર છે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે ને તે હવે કેસરીઓ કેરવા જઈ રહ્યા હોવાના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જોકે તે સત્તાવાર રીતે આ વાત સાથે સમર્થન વિધિ હજુ આપતા નથી, પરંતુ જરૂરથી તે 2 દિવસમાં કેસરીઓ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે. સાથે સાથે કેસરીયા કર્યા બાદ 2 દિવસ બાદ રાજુલામાં એક સભાનું આયોજન કર્યું હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, જેના કારણે રાજકારણ છે તે અમરેલીનું ગરમાયું છે. બિલકુલ. એટલે શું એ સભામાં જાહેરાત કરશે કે પછી સભામાં આગામી તેના ફ્યુચર પ્લાન કહેશે, જોવું રહું. પરંતુ એ તમામની વચ્ચે એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં તેમની ન્યાય યાત્રા સાથે પ્રવેશે એ પહેલા લોકસભા ચૂંટણીની આ હિલચાલની વચ્ચે અંબરીશ ડેર શું કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે કે કેમ?